બધાને નમસ્તે. ચોમાસામાં પાચનને યોગ્ય રાખવાથી સ્વાસ્થ્ય સ્થિર રહી શકે છે. સૂર્યપ્રકાશની ગેરહાજરી અને નવા પાણીના કારણે ચોમાસામાં અગ્નિની મંદતા એટલે કે પાચનમાં મંદતા થવાથી વ્યાધિઓ થતી હોય છે. પાચન અગ્નિ સમ રહે, સ્થિર રહે એ હેતુ માટે આ મુજબની વ્યવહારુ કાળજીઓ કરી શકાય. વર્ષા ઋતુમાં વાયુના પ્રકોપથી વાયુની વ્યાધિ થતી હોય છે. એટલે વાયુ દુષ્ટ થવાના મુખ્ય બે ગુણ છે, શીત અને વૃક્ષ. એટલે જે ચાર વાયુના ગુણ અને ચાર પ્રતિક્રિયા વિચારીએ તો અંદર ગુસ્સો છે, બહાર દેખાડવો નથી અને લાગણી સારી નથી. આ પ્રતિક્રિયા આગળના સમયમાં જેટલી અપાણી હોય એના આધારે જે શબ્દોના દ્રશ્યના બીજ રોપાણા છે અને એના આધારે જે અપરાધ ભાવ ઉભો થયો છે એના કારણે વાયુનો સંચય અને પછી વાયુનો પ્રકોપ થઈ અને વાયુની વ્યાધિ મોટાભાગે વર્ષા ઋતુમાં થતી હોય છે. એટલે એને બેલેન્સ કરવા માટે શું કરવું? તેના માટેનો સ્પષ્ટ શાસ્ત્રનો આધાર એ છે કે વાયુનું યોગ્ય કર્મ થાય માટે ઉત્સાહના ગુણને વધારવો જોઈએ. એટલે ઉત્સાહ ગુણ વધારવા માટે શું કરવું? તો એના માટેની સ્પષ્ટ રજૂઆત એ છે કે વિચાર શૂન્ય વાણી એકાગ્રતાથી બોલવું અને સાંભળવું, અથવા તો કોઈ પણ ઘટનાનું બિનજરૂરી અનુમાન અગાઉથી ન કરવું. એટલે એક સંદર્ભને આ રીતે વિચારવું છે કે જો ઉત્સાહના ગુણને આપણે કોન્સન્ટ્રેટ કરી લઈએ તો વાયુ સ્થિર થઈ જાય છે. ઉર્જાનો જે સિદ્ધાંત છે કે જ્યાં ફોકસ થાય ત્યાં એનર્જી ક્રિએટ થાય. એટલે ઉત્સાહના ગુણને કોન્સન્ટ્રેટ કરી અને જો ઉર્જાના નિર્માણ માટે વિચારવું છે અને શીત અને વૃક્ષ ગુણોને જો સ્થિર કરવો છે તો આ રીતે વિચારવું પડશે. ધારો કે 24 કલાકમાં કોઈ વ્યક્તિ 8 કલાક એની સ્લીપમાં ઉમેરે છે, 8 થી 10 કલાક એનું પોતાનું વર્ક કરે છે અને બાકી 4 કલાક એના રૂટીન વર્કમાં ફાળવે છે, તો બાકી રહેતી 2 થી 4 કલાક એનું ક્યાં ફોકસ છે? જેમ કે કોઈ સ્ટુડન્ટ વિચારીએ તો બાકીની 4 કલાક કે 2 કલાક બચે છે વિડીયો ગેમમાં આપે છે, અથવા તો મોબાઈલ ટીવી જોવામાં આપે છે, અથવા કોઈ મેટર જોવામાં આપે છે. જેમાં ક્રિએટિવિટી હશે તો ડેફિનેટલી એનો ઉપયોગી થશે. પણ ધારો કે એના પેરેન્ટ્સના અગેઇન કામ કરે છે, મોબાઈલમાં ગેમ રમે છે, અથવા તો જે નોન યુઝ છે જોવે છે, તો એ સમય એની સેન્સનું એલર્ટનેસ ડાઉન થાય. એટલે એની ઇફેક્ટ એ આવે કે એનો ઉત્સાહ ઘટે. કોઈ વર્કિંગ વુમન છે તો એ બાકીના સમયમાં ધારો કે કોઈ બ્લોગ જોવે છે, કોઈના ફેમિલીઝના સ્ટ્રેસ જોવે છે, એના ઇમોશનલ વેલ્યુઝ જોવે છે અને પોતાની કમ્પેરિઝન કરી લે છે, તો સ્થિતિ શું બનશે કે ક્યાંક ને ક્યાંક પોતાની એનર્જી ત્યાં ફોકસ થાય છે. એટલે પોતાના બાકીના 20 કલાકને નહીં કોન્સિડર કરે નેચરની પરિસ્થિતિ, એ જે 4 કલાક એને જે વધારાના સમયમાં ખાલી સમયમાં જ્યાં ફોકસ કર્યું છે એ મેટરને ત્યાં ફોકસ કરશે. અથવા તો કોઈ પણ વ્યક્તિ બાકીના સમયમાં સતત ભવિષ્યની ચિંતામાં પસાર કરે છે કે મારું આ ટાર્ગેટ અચીવ નથી, મારે શું કરવું આગળ, કેમ થશે, નહીં થાય, સતત એકના એક ચિંતનમાં છે. એટલે એની એનર્જી ત્યાં ફોકસ થઈ એટલે સિચ્યુએશન એ બને કે બધું જ ઉર્જાનું સ્તર એનું ત્યાં ડાયવર્ટ થઈ જાય. એટલે આખી વાતનો સારાંશ એ રીતે વિચારવો છે કે શક્ય ત્યાં સુધી એકાગ્રતા રાખવા માટે જો પ્રયાસ થઈ જાય તો વર્ષા ઋતુમાં વાયુની સ્થિરતા એટલે કે શબ્દ, દ્રશ્ય અને અગ્નિની સ્થિરતા થઈ જશે તો સ્થિતિ એ બનશે કે હૃદય જે અનુભવે છે એ જ પોઝિટિવ અનુભવે છે. એટલે નાકથી નાભી સુધીનો શ્વાસ મોટા ભાગે લયબદ્ધ રહેશે તો અગ્નિ સ્થિર રહેશે, અને અગ્નિ સ્થિર રહેશે તો જે ભોજન લેશું એ મોટા ભાગે પાચન થઈ જશે, અને પાચન સારું રહેશે એટલે વર્ષા ઋતુમાં યોગ્ય તબિયત રહેશે. એટલે આ મુખ્ય ગુણ છે. પછીની જે કાળજીઓ છે હવે આ ગુણના આધારે રહી. ઉત્સાહ નથી અને કાળજીઓ થાય તો પણ વ્યાધિ આવવાની. પણ જો ઉત્સાહને મેન્ટેન કરી લઈએ છીએ, ચૈતન્યના સંગ્રહ ઉપર કામ કરીને ઉત્સાહને આપણે હાઇલાઇટ કરી લઈએ તો પરિસ્થિતિ એ બને કે બાકીની કાળજીઓ ખૂબ સરળ બની જાય. મોટા ભાગે બધાને સ્થિતિ આ થતી હોય છે કે 1 દિવસ, 5 દિવસ, 10 દિવસ કાળજી થાય પછી કાળજી અટકી જાય. પણ એના માટે ઉત્સાહ ગુણ જો ચાર્જ હશે તો નિયમિતતા સાથે આ બધી કાળજીઓ કરી શકાશે. એટલે ધાતુઓનું બંધારણ મોટા ભાગે 49 ડેઝે બનતું હોય. રસથી લઈને શુક્ર ધાતુ સુધીનું જે નિર્માણ છે 49 દિવસે થાય. હવે કોઈ પણ કાળજી, જેમ કે એને કાળી દ્રાક્ષ લેવાનું શરૂ કર્યું તો એને 5 દિવસ, 15 દિવસ, 21 દિવસ ઉત્સાહથી લીધી, પછી કાં તો એને મિકેનિકલ થોટ આવી જાય કે હવે આ દ્રાક્ષથી કઈ શરૂ તો થતું નથી, હું શું લેવી, કાં તો અટકાવી દેશે, અથવા તો બીજા કોઈ બારગામ જવાના કે કોઈને કોઈ એવા હર્ડલ્સ આવી જશે કે એને બ્રેક થઈ જશે. એટલે કોઈ પણ કાળજી કરતા પહેલા જ્યારે ઉત્સાહ ગુણનો ચાર્જ કરીએ છીએ તો પછી એ કાળજીનું પરિણામ આવે. એટલે આ બધી જ કાળજીઓને આપણે આ રીતે લેવું છે કે પહેલા આપણે ઉત્સાહને ડેવલપ કરવો છે. જે તે ઋતુની કાળજીઓ કરીએ છીએ પણ ઉત્સાહ નહીં હોય તો સ્થિતિ એ બનશે કાળજી નહીં કરી શકીએ, કાળજી નહીં કરી શકીએ પછી અપરાધ ભાવ આવશે, અને પાછો અપરાધ ભાવ છે વ્યાધિનું મૂળ કારણ છે. એટલે એ અપરાધ ભાવમાં ન આવીએ, ઉત્સાહ રહે આપણી પાસે, ને આપણાથી જેટલી કાળજી થઈ શકે છે એટલે પહેલેથી નક્કી કરીને પછી એને ફોલો કરીએ તો પોતાની તબિયતને ખૂબ સારી રીતે સાચવી શકાય છે. વર્ષા ઋતુમાં સવારે 6 થી 10 સમયમાં સવારે ખાલી પેટે ઉષ્ણોદક લેવું છે. એટલે 25% અથવા તો 50% ઉકાળીને પાણી લેવું.
એટલે સિદ્ધાંત આ રીતે આપ્યો છે કે જ્યારે વાયુની વ્યાધિ છે તો 25% ઉકાળીને નવશેકું અથવા ઠંડુ કરેલું પાણી વાયુ સાથે જોડાણ છે, વાયુના વ્યાધિ ઉપર કામ કરે. 50% ઉકાળીને ઠંડુ કરેલું પાણી છે પિત્ત સાથે, અને 75% પાણી બાળી નાખ્યું છે, 25% બચ્યું છે તો કફના વ્યાધિ ઉપર અસર કરે. સામાન્ય સતપ કરેલું પાણીની કોઈ અગત્યતા વધારે નથી. એટલે સ્પષ્ટીકરણને આ રીતે વિચારવું પડશે કે 25% અથવા 50% ઉકાળીને જો પાણી લઈએ તો એ ઉષ્ણોદક ગણાશે. એટલે પિત્તની કે ગરમીની વ્યાધિ હોય અથવા તો ગરમીની તાસીર હોય ને નવશેકું અથવા તો ઉકાળીને ઠંડુ થયા બાદ લેવું. અને જેમને કફની કે વાયુની તાસીર છે એને સામાન્ય ઉફાળવું અથવા તો ઠંડુ થયા પછી પાણી લેવાશે. મિનિંગ છે બોઇલ્ડ વોટરનો, ગરમ છે ઠંડુ છે પછીનો સિદ્ધાંત છે, પણ જો ઉકાળેલું છે એમાં તો એના ગુણધર્મમાં પરિવર્તન આવશે અને પછી દોષો ઉપર કામ કરે. 12 વર્ષથી વધુ વર્ષના વ્યક્તિને અને ગરમી ન હોય ને વાયુ કફની વ્યાધિ હોય તો એને 1 કપ પાણીમાં 1 ચપટી સૂંઠ, 1 ચમચી ધાણા અને 1 ચપટી જીરું ઉમેરી અને અડધું ઉકાળવું છે અને ગાળીને નવશેકું લેવું છે, જેનાથી એના અગ્નિ ઉપર એની પોઝિટિવ ઇફેક્ટ આવશે. એટલે અગ્નિમાં પ્રાણ જે સ્થાપિત થવો જોઈએ, પ્રાણની સ્થાપના માટે સ્ત્રોતનો અવરોધ હોય, વચ્ચે અટકાવ હોય તો એ બધું કફનો કે વાયુનો ભાગ નીકળી જતો હોય છે. વાતાવરણ ખુલ્લું હોય ત્યારે વાદળામાં કેસરી કિરણો જોવા અથવા તો આકાશ દર્શન કરવું. વધુ ભેજવાળા વાતાવરણમાં બહાર ચાલવા જવું કે વ્યાયામ કરવો હિતાવહ નથી. હૃદયના ધબકારા 100 થી નીચે રહે એવી હળવી કસરતો કરી શકાય, અથવા શ્વાસ લઈને એકાગ્રતા કરવી છે તો પ્રાર્થના સાંભળવાનો ક્રમ કરવો છે. વર્ષા અને શરદ ઋતુમાં વ્યાયામ નિષેધ છે. પગની પિંડી પર ગરમ કોપરેલ લગાવવું, બાદમાં નવશેકા પાણીથી સ્નાન કરવું. પોતાના સમયની અનુકૂળતા છે તો પોતાના પૂરા શરીર પર પણ કોપરેલ તેલ અથવા તો તલનું તેલ લગાડી શકાય. બાદમાં નવશેકા પાણીથી સ્નાન કરવું ફરજિયાત રહેશે. સવારે ભૂખ ન હોય તો નાસ્તો ન કરવો જોઈએ. જેમને શરીર જકડાતું હોય, કાર્ય કર્યા વગર થાક લાગતો હોય, ચક્કર જેવું લાગતું હોય, માથું ફરતું હોય, શરીરમાં દુખાવો થતો હોય, એમને સવારે નાસ્તો ન કરવો. મોંનો સ્વાદ યોગ્ય ન હોય અથવા ખાટા તીખા ઓડકાર આવતા હોય તો પણ આગળનો ખોરાક પાચન નથી થયો એમ સમજીને ખોરાક ન લેવો હિતાવહ છે. ખોરાકના પાચન માટે સમય આપવો પડશે અથવા તો પાચન સંબંધિત પોતાના તાસીરને અનુકૂળ દવા લેવી પડશે. વર્ષા ઋતુમાં ઔષધ માટે વિચારીએ તો 5 થી 12 વર્ષના વ્યક્તિને અડધી ટેબ્લેટ ગોળો ઘન સવારે 6 થી 10 સમયમાં રોજ લઈ શકાય, અથવા સુદર્શન ઘનવટી બપોરે અથવા રાત્રે જમ્યા પછી અઠવાડિયામાં 2 વાર લેવી. 12 વર્ષથી મોટા વ્યક્તિને 1 ટેબ્લેટ ગોળો ઘન સવારે 6 થી 10 સમયમાં પાણી સાથે રોજ લઈ શકાય, અથવા સુદર્શન ઘનવટી બપોરે અથવા રાત્રે જમ્યા પછી અઠવાડિયામાં 2 વાર લેવી. સવારે 10 થી બપોરે 2 સમયમાં સવારે 10 વાગ્યા નજીક વ્યક્તિએ રુચિ મુજબ મધ લેવું જોઈએ. લવિંગ, એલચી કે તજ માંથી પોતાની તાસીરને અનુકૂળ છે એ મોંમાં રાખવું છે. પાણીના કન્સેપ્ટ મુજબ, ઉષ્ણોદકના કન્સેપ્ટ મુજબ જમ્યાના 1.5 કલાક પહેલા અને 1.5 કલાક પછી 25 અથવા 50% ઉકાળીને પાણી લેવું. જમ્યા પહેલા 1.5 કલાકે પાણી ઉકાળીને લેવાથી આગળના ખોરાકનું જો પાચન નહીં થયું હોય તો યોગ્ય રીતે થઈ જશે, અને જમ્યાના 1.5 કલાક પછી જો ઉકાળેલું પાણી લેવામાં આવે તો જમેલા છીએ એનું પાચન માટે સહાયતા રહેશે. વર્ષા ઋતુમાં ચોખાનું ઓસામણ લેવું ખૂબ અગત્યનું છે. આશરે 1 રકાબી 100 ml જેટલું ચોખાનું ઓસામણ લેવું છે. 2 પદ્ધતિથી લઈ શકાય. ભાતને બાફીને બચેલું જે પાણી છે એ લેવું છે, અથવા તો 1 કપ પાણીમાં નવશેકા પાણીમાં 1 ચમચી ચોખા ઉમેરી દેવા છે, 3 કલાક પલાળી રાખવા છે અને ગાળીને પછી લેવું છે. જમ્યા પહેલા લેવું હિતાવહ છે. દાડમનો પ્રયોગ પણ કરી શકાશે. જેમને ઝાડામાં ચીકાશ રહેતી હોય અથવા તો પાચન સંબંધિત રુચિ ન થતી હોય એમને જેમાં પહેલા 1 કલાકે જો દાડમ લેવામાં આવે તો રુચિવર્ધક દાડમ દીપન કાર્ય કરીને પોતાને ભૂખ લગાડશે. જે વ્યક્તિને અતિશય માત્રામાં જમ્યા બાદ ઝાડો જવું પડતું હોય અથવા તો ઝાડામાં ચીકાશ રહેતી હોય એ વ્યક્તિ 1 ચપટી જેટલી સૂંઠ મધ સાથે મિશ્રણ કરીને ચાટવી જેમાં પહેલા હિતાવહ છે. જેમાં પહેલા અગ્નિના પ્રજ્વલન માટે 1 મિનિટ માટે આંખને સ્થિર રાખવી છે. આંખના પલકારા ઓછા કરવા 12 થી નીચે રાખવા અને પછી 1 મિનિટ માટે આંખ બંધ રાખવી અને બાદમાં એકાગ્રતાથી જમવું. ભોજન કરતી વખતે માનસિક ભાવની સ્થિતિ અતિશય મહત્વની છે. શક્ય હોય ત્યાં સુધી ગરમ જમવું, ઠંડુ ન જમવું. 2 કલાકની અંદર એના વાસી ખોરાકના સિદ્ધાંતને તો પાલન કરવું છે, પણ એમાં પણ શક્ય ત્યાં સુધી હુફાળું ખોરાક હોય ત્યાં લઈ લેવો હિતાવહ છે. જમવા સાથે 1 ચપટી સૂંઠ દાળ કે શાકમાં ઉમેરી શકાય, જેનાથી પણ ખોરાકનું પાચન અને યોગ્ય ક્રમ રહી શકે. એલચી કે તજ અનુકૂળ મુજબ મોંમાં રાખવું. જમ્યાના 1.5 થી 2 કલાક પહેલા 25 અથવા 50% ઉકાળીને પાણી લેવું. સંધ્યા સમય આશરે 6 નજીક નાભીમાં અગ્નિ પ્રજ્વલન હેતુ ક્રિયા અભ્યાસ અથવા તો શ્વાસ લે એકાગ્રતા કરવી યોગ્ય રહેશે.
સાંજે 6 થી રાત્રે 10 સમયમાં પોતાના ઘરે ભેજ દૂર કરવા માટે ગુગળ અને અડાયા છાણાનો ધૂપ કરવો. જમ્યાના 1.5 થી 2 કલાક પછી 25 અથવા 50% ઉકાળેલું પાણી લેવું. ચોમાસામાં જમીનની તાસીર ખટાશવાળી હોવાથી રાત્રે વધુ ખટાશવાળો ખોરાક ન લેવો. મુખ્યત્વે પ્રિઝર્વેટિવ ફૂડ, સોસ, અથાણા, સેવ ટમેટાનું શાક, દહીં અને આથાવાળો ખોરાક રાત્રે બને ત્યાં સુધી ન લેવો. સાંજે સાંબો, સુરણ અને રાજગરાના લોટના ઉપયોગ સાથેનું ભોજન વર્ષા ઋતુમાં ઉપયોગી રહેશે. જમ્યા પહેલા અથવા તો જમ્યાના 2 કલાક બાદ આશરે 3 મિનિટ માટે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવો ખૂબ ઉપયોગી છે અને રાત્રે સૂતા પહેલા ખૂબ શાંત થઈને સૂવું. ચોમાસાના વધુ ભેજવાળા વાતાવરણમાં ન રહેવું હિતાવહ છે. સ્વચ્છ અને તડકામાં તપાવેલા અથવા ઇસ્ત્રી કરીને ભેજ દૂર કરેલા વસ્ત્રો પહેરવા. શક્ય ત્યાં સુધી વરસાદમાં પલાળવું નહીં અને વધારે પલાળ્યા હોય તો ગરમ પાણીનો આંખ પર પટ્ટી બાંધીને નાશ લેવો. એટલે બહાર વધુ પડતા ભેજમાં જ્યારે રહ્યા અથવા તો બહારના વાતાવરણની ભેજવાળી હવા શરીરને સતત અડે તો ખોરાકને જેમ ભેજ લાગી જાય, ખોરવાઈ જાય ખોરાક, એમ પોતાના શરીરની ધાતુઓ પણ આ પ્રકારની અસર થતી હોય છે. એટલે શક્ય ત્યાં સુધી અતિશય ભેજવાળા વાતાવરણમાં, ભેજવાળા પવનમાં ન રહેવું હિતાવહ છે. સારાંશ તરીકે વિચારીએ તો મુખ્ય ઉત્સાહ ગુણને વધારવો ખૂબ જરૂરી છે. એટલે જે પ્રવૃત્તિ કરીએ છીએ એમાં ઉત્સાહ હશે, ઉર્જા હશે તો જે પ્રવૃત્તિ નક્કી કરી છે એ આપણે કરી શકશું. એટલે ઉત્સાહ ગુણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને બધી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવું છે. કાળજી તરીકે સવારમાં ઉષ્ણોદક લેવું છે ખાલી પેટ, જમ્યા પહેલા અને જમ્યા પછી 1.5 કલાકે અને રાતે સૂતી વખતે. એટલે 6 સમય માટે 25 અથવા 50% ઉકાળીને પાણી લેવું છે. પણ જે વ્યક્તિની તાસીર ગરમ હોય, જેમને વજન ઘટતું હોય, એમને પાણી ન લેવું અથવા તો ઓછી માત્રામાં લેવું અને ઠંડુ થયા પછી લેવું. પાચન ઔષધ માટે સૂંઠ, દાણા અને જીરું ઉકાળીને પાણી, ગળોગન અથવા તો સુદર્શન વટી લેવી છે. સવારે સૂર્યના કિરણો અથવા તો સૂર્યના કિરણો ન હોય તો આકાશનું દર્શન કરવું. વધુ વ્યાયામ ન કરવો, હળવી કસરતો, પ્રાર્થના અને શ્વાસ એકાગ્રતા ખૂબ ઉપયોગી છે. અભ્યંગ આચરેત નિત્યમ એ સિદ્ધાંતના આધારે ગરમ કોપરેલ અથવા તલનું તેલ શરીર પર લગાવવું અથવા પગની પિંડી પર લગાવવું અને બાદમાં ફરજિયાત નવશેકા ગરમ પાણીથી સ્નાન કરવું. રુચિ હોય એ મુજબ આગળના સમયનો ખોરાક પાચન થાય, મોંનો સ્વાદ યોગ્ય હોય એ મુજબ ભોજન કરવું. શક્ય ત્યાં સુધી ગરમ તાજો ખોરાક જ લેવો. દિવસમાં 3 વાર અનુકૂળ સમયે લવિંગ, એલચી કે તજ લેવા. ભોજન પહેલા ચોખાનું ઓસામણ અથવા દાડમ લેવું. ભોજનમાં સૂંઠ 1 ચપટી ઉમેરવી. જે વ્યક્તિને ઝાડામાં ચીકાશ વધુ આવતી હોય એમને સૂંઠ અને મધ, 1 ચપટી સૂંઠ અને મધ બરાબર મિશ્રણ કરીને જેમાં પહેલા લેવા હિતાવહ છે. ભોજન પહેલા આંખના પલકારા સ્થિર કરવા. રાત્રે ભોજન પહેલા ક્રિયાભ્યાસ અથવા તો શ્વાસ એકાગ્રતા કરવી. સંધ્યા સમયે ભેજ દૂર કરવા છાણા, ગુગળનો ધૂપ કરવો. સૂતા પહેલા સાંજે 6 થી 10 સમયમાં અનુલોમ વિલોમ પ્રાણાયામ ભોજનના 2 કલાક બાદ અથવા જેમાં પહેલા કરવું છે અને રાત્રે શક્ય ત્યાં સુધી શક્ય એટલું શાંત થઈને 11:30 વાગ્યા પહેલા સૂઈ જવું છે. અષાઢ, શ્રાવણ અને ભાદરવો આ 3 મહિને સ્વાસ્થ્ય માટે ખૂબ પરીક્ષા પણ ગણી શકાય અને સાચવવા માટેની એક તક પણ ગણી શકાય. અત્યારે જેટલું ધ્યાન આપશો તબિયત માટે, સ્વાસ્થ્યમાં સંભાળ માટે જેટલો સમય આપી શકાશે એટલું આગળના સમયનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. એટલે આ જમીનમાં જેમ બીજ વાવવાની પ્રોસેસ છે અત્યારે ચાલતી હોય છે એ જ ભાવથી વાવણી છે હૃદયમાં શુદ્ધ લાગણીની અને મનમાં શુદ્ધ વિચારોની અને શુદ્ધ બુદ્ધિ માટેના જે પ્રયાસો છે એ માટે પણ આ જ સમય અતિ ઉત્તમ છે. તે બધાનું પોતાનું પૂર્ણ સ્વાસ્થ્ય ટકાવી રાખવા માટે ઈશ્વર બળ આપે. પોતે સંકલ્પ કરીને પોતાના સ્વાસ્થ્યને ખૂબ સારી રીતે સાચવી શકે, પોતાના પરિવારના સભ્યો સાથેનો સંવાદ હકારાત્મક રહે અને શુદ્ધ લાગણી સાથેના શુદ્ધ બ્રેઇનમાં લૂપ બને, શુદ્ધ કનેક્શન રહે, એ જ ભાવના સાથે બધાને નમસ્કાર.